ડીસામાંથી ઝડપાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો। ડીસા તાલુકા ડીસા શહેર દક્ષિણ અને ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાંથી છેલ્લા 2 વર્ષ દરમિયાન અલગ અલગ જગ્યાએ ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ મોટા પાયે ચાલી રહી છે, જેમાં ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલી મંડાર, નેનાવા, ખોડા, વાસણ સહિતની ચેકપોસ્ટ તેમજ કેટલાક કાચા ચોર માર્ગોથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ ચાલતી હોય દારૂ ભરેલા વાહનો ડીસા તાલુકા અને શહેરની હદમાં થઈને નીકળતા હોય છે, જેથી ડીસા વિસ્તારમાંથી પોલીસ દ્વારા અવારનવાર વિદેશી દારૂ ઝડપવા બનાવ બને છે। ત્યારે છેલ્લા 2 દરમિયાન ડીસા તાલુકા, ડીસા શહેર ઉત્તર અને ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનની હદમાંથી અલગ અલગ જગ્યાએથી ઝડપાયેલ વિદેશી દારૂના નોંધાયેલ ગુનામાં મુદ્દામાલ તરીકે રહેલા દારૂના જથ્થાનો કોર્ટના આદેશથી નિકાલ કરવાનું આયોજન હાથ ધરાયું હતું। ડીસા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેહાબેન પંચાલ, ડીસા ડીવાયએસપી CL સોલંકી, ડીસા તાલુકા PI VG પ્રજાપતિ, ડીસા ઉત્તર PI શ્રીમતી ST ચૌધરી, ડીસા દક્ષિણ PI KB દેસાઈ તેમજ નશાબંધી અધિકારીની ઉપસ્થિતિમાં ડીસા એરપોર્ટ મેદાન ખાતે દારૂનો જથ્થો જમીન પર પાથરી બુલડોઝર ફેરવવામાં આવ્યું। ડીસા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેહાબેન પંચાલના જણાવ્યા મુજબ વર્ષ ડીસા તાલુકા ઉત્તર અને દક્ષિણ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા પકડાયેલા દારૂનો 174 ગુનામાં 35,193 બોટલો, જેની કુલ કિંમત ₹68,98,265 દારૂ પકડવામાં આવ્યો હતો, જે મુદ્દામાલ કોર્ટના આદેશથી નાશ કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા। ડીસા સબ ડિવિઝનમાં જે 2020થી લઈ 2024માં ટોટલ 3 પોલીસ સ્ટેશનમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં 2023-24ના 89 ગુનાની 23,082 બોટલ, કુલ 46,29,368 રૂપિયાનો મુદ્દામાલ, ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં 2020થી 24ની વચ્ચે 48 ગુનાની 7,849 બોટલ સાથે 15,38,316 રૂપિયા, ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં 2021થી 2024 વચ્ચે કુલ 37 ગુનાની 4,262 બોટલ સાથે 7,30,581 રૂપિયાનો મુદ્દામાલ, આમ ટોટલ 68,98,265 રૂપિયાનો દારૂનો મુદ્દામાલ આજ રોજ ડીસા ખાતે નાશ કરવામાં આવ્યો છે।